આગળ વાત કરીએ રાજકોટથી સમાચાર છે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા છે અનાર પટેલ। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના પુત્રી અનાર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ જાહેરાત કરી છે। ખોડલધામના સંગઠનને લગતા તમામ કામકાજ અનાર પટેલ સંભાળશે। ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી છે। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે તો અનાર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને પાટીદાર સમાજમાં ક્યાંક હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલીક તસવીરો પણ સામે આવી હતી। લોકો તેમના નામની જાહેરાત થતા હર્ષભેર લાગણીમાં જોવા મળ્યા હતા। રાજકોટથી આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનાર પટેલને બનાવવામાં આવ્યા છે। હવે તમામ કાર્યભાર તેઓનો અનાર પટેલ સંભાળશે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના પુત્રી છે અનાર પટેલ અને તેમના નામની જાહેરાત થતાં તમામ લોકોમાં પાટીદાર સમાજમાં હર્ષનો માહોલ જોવા મળ્યો। જ્યારે નરેશ પટેલ દ્વારા તેઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ત્યારે તમામ લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલના નામની જાહેરાત કરી। ખોડલધામના સંગઠનને લગતા તમામ જે કામકાજ છે તે હવે અનાર પટેલ સંભાળવાના છે। ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત આ નામની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે પાટીદાર અગ્રણીઓ, પાટીદાર નેતાઓ, તમામ લોકો આ મુદ્દે શું માની રહ્યા છે, તેઓ અનાર પટેલના નામની જાહેરાત થતાં કેટલા ખુશ છે અને હવે અનાર પટેલના નામની જાહેરાત અધ્યક્ષ પદ તરીકે થઈ છે ત્યારે કેવા આ બદલાવની અપેક્ષા તેઓ સમાજ માટે રાખી રહ્યા છે તે જાણવું પણ એટલું જ જરૂરી ભર્યું બન્યું છે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષને લઈને આ મોટા સમાચાર અને અધ્યક્ષનું પદ અનાર પટેલને મળ્યું છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી છે અનાર પટેલ અને તેઓને શિરે આજે આ મોટી જવાબદારી આવી છે। ખોડલધામના અધ્યક્ષ અનાર પટેલને બનાવવામાં આવ્યા છે। પાટીદાર અગ્રણીઓમાં પણ આ મામલે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે નરેશ પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું હતું તેને ફરી એકવાર સાંભળીએ। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે। અલ્પેશ કથિરી આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। અલ્પેશજી, સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર આપનું। પહેલા તો અનાર પટેલના નામની જાહેરાત થઈ છે, શું અનુભવી રહ્યા છો આપ? અને ધામ છે ને એમની કન્વીનર મીટ 2026 નું આયોજન હતું ને આ નિમિત્તે હવેથી ગુજરાતમાં જે સંગઠન પ્રવાસ અને સંગઠનની સંપૂર્ણ જવાબદારી નરેશભાઈ આનંદીબેનના દીકરી એટલે કે અનારબેનને સોંપી છે ને હવેથી સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરી અને સામાન્ય માણસ પણ ખોડલધામ જોડાય અને નાનામાં નાના માણસ શકે એ માટેની સંગઠનની જવાબદારી એક મહિલા સશક્તિકરણના ભાગરૂપે અનારબેનને સોંપી। બિલકુલ, ખોડલધામના વિકાસને લઈને હવે તેમની પાસેથી કેવી કેવી અપેક્ષાઓ રહેશે અને સમાજના અગ્રણીઓ તો ખુશ જ છે, આ વાતથી પણ સમાજના લોકોનું પણ શું કહેવું છે?
સમાજના લોકોની પહેલા તો ખુશીની વસ્તુ એક છે કે મહિલાને સંગઠનની જવાબદારી સોંપી છે. તો સૌથી વધુ ખુશીની બાબત એ છે કે એક મહિલાને કમાન સોંપી છે અને મહિલા તરીકે સમગ્ર ગુજરાતમાં ફરવું, પ્રવાસ કરવો, લોકોને મળવું, સંગઠનને મળવું અને જ્યાં જ્યાં સમાજની વસ્તી છે એવા સમગ્ર ગુજરાતના 31 જિલ્લામાં સંગઠનને મજબૂત બનાવવાની કામગીરી એ અનારબેન કરશે અને આ નિર્ણયથી સૌ લોકોની ખુશી. બિલકુલ અલ્પેશજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ.